તો હેલો મિત્રો, કેમ છો? ચલો આજે બતાવી દઈએ તમે તબેલાની ભેંસો. તમે તબેલાની ભેંસો જોઈ શકો છો. તો અત્યારે ઘરમાં પણ પાણીનો ભરત છે, ભેંસો પણ પાણી પી રહી છે. બીજી ભેંસો પણ તમને બતાવી દઈએ. આ છે જબરસિંહ બાવાની ભેંસો, બધી તબેલાની ભેંસો છે. ચલો બતાવી દઈએ. આ છે, આ ભેંસનું નામ છે મેઘો. તમે જોઈ શકો છો કેટલી ઊંચી અને કેટલી હાઈટ છે. આનું એક 3 ઓસળી છે. એક ઓસળ તો જતું રહ્યું મતલબ કે આ દેખી શકો છો. તો આ બધી ભેંસો તબેલાની છે, તમે જોઈ શકો છો. આ નાની નાની પાડિયા હતી, અત્યારે શરીર મોટી કરી છે. તો તમે જોઈ શકો છો. તો આપણે આખી ભેંસો તમે જોઈ શકો છો. અત્યારે ગમેણામાં સાર નાખી દીધી છે, ત્યાં ભેંસો બધી સરી રહી છે. આ છે પાડો. કઈ પાડો? તો તમે જોઈ શકો છો પાડો છે, નાની નાની પાડીઓ પણ છે, બેળી છે. તો આ છે ચૌધરી ભેંસ, તમે જોઈ શકો છો. કેવી છે કોમેન્ટ કરતા જાજો. તો આ એક છે આપણે ગોળ છે ભેંસ. બહુ સારી નસલની બધી ભેંસો છે, તમે જોઈ શકો છો. આ જબરસિંહ બાવાનો તબેલો છે. જબરસિંહ બાવાની બધી ભેંસો તમે જોઈ શકો છો. તો देखो आमने थोड़ा मोटा शेगड़ा है, बाकी आ गोल शेगड़ियाँ हैं बदी। आई थोड़ी ड्राई मोटू आने ए हेलो केम छो? तो बधी अत्यारे भींसो बधी सार खाई रही है, તમે જોઈ શકો છો. આજે વાદળા પણ કર્યા છે, વરસાદનું પણ આવી જશે, જોઈ શકો છો. આ તો ગમેણ માં સડી ગઈ. નસીબટ 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 નેસી ઉતર. તો આ જોઈ શકો છો ગમેણ માં સડીને બેસો ખાય સાર. એસ ઉતર હોય બટ હોય હોય બટ એને ઉતરવું કાઠું પડે છે. ઉતરી ગઈ દેખો. તો તમે જોઈ શકો છો તબેલાની ભેંસો. તો અમારા વિડીયોને સપોર્ટ કરતા રહેજો. તમને નવી નવી ભેંસો જોવા મળી જશે. અને કોઈ બેને કોઈ ભેંસ બીજી રાખવાની હોય તો નંબરમાં કોમેન્ટ કરી દેજો, નંબર અમે પિન કરી દઈશું. તો ભેંસો બહુ સારી છે. આપણે અહીંયા કામ કરીએ છીએ આ ભેંસોનો, સારનો, પૂળોનો ને આ બધું ખેતરનું. આજે ખેતર હમું કરીને મૂક્યો છે. હવે બસ વરાળો આવે એટલે એમાં વાઈ દેવી છે જાર કે મકાઈ, એવું બધું વાઈ દેવાનું છે. 3 બાવટા ખેતર છે, એમાં 3 બાવટામાં ભેંસને ખાવાનું લીલું બનાવી ઓલો લીલું વાવી દઈએ. તો તમે જોઈ શકો ત્યારે બધી ભેંસો બહુ મજાથી ખાઈ રહી છે. પેલી પણ ફરમે બાકી છે પાણી પીવાનો. તો તમે જોઈ શકો છો બનીનો પાડો પણ છે અહીંયા ત્યાં ભેગો. આનાથી એક નાનો બનીનો પાડો લાવ્યો છે. એ ઘરનો પાડો છે. તો આ જે ભેગો જરે એ ઘરનો પાડો હોય ને એ બારે બાંધતા, જેમ કે અત્યારે બી ભેગા થાય તો ઢેબરા. તમે જોઈ શકો છો ગમેણાની સારની ગમેણો ભરી નાખીએ. અને હવે સારનો ટાઈમ થશે ઠેઠ 3 વાગે. 3 વાગે નાખવાની છે સાર. હવે ત્યાં સુધી આ ખાઈને ધાપશે, પાણી બાણી પી ને બેસી જાય. આ નવું શેડ બનાવ્યું છે, પેલો ઓલો જૂનો શેડ હતો. તમે જોઈ શકો છો એ મોટો તબેલો ભેંસોનો, એટલે એમાં રાખવાની વરાળાની અંદર એમાં રાખવાની થાય. તો આપણે એક ભેંસ આવી ગઈ આપણી પાસે. તો તમે જોઈ શકો છો આ ભેંસ વળી આવી. તો આ બધું તબેલો કેવું લાગ્યું તો મને કોમેન્ટ કરતા જાજો. અને આપણે કોઈ પણ નવી ભેંસ લાવશે એનો વિડીયો ઉતારીને મૂકશું, તમે જોઈ શકો છો. આમાંથી કોઈ ભેંસ કોઈ ન મારે,
ના વઢે મસ્તી કરે બાકી હો એમ થોડી થોડી મસ્તી કરે તો ભેગા રહે એટલે મસ્તી તો કરે જ વળતી નહીં મસ્તી કરે. હેલો કેમ છો? તો ભાઈ આ છે પાડી, તમે જોઈ શકો છો પાડીને. તો આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયોને લાઈક કરી દેજો, સપોર્ટ કરજો. ભાઈની યુટ્યુબ ચેનલ છે ડેરી ફાર્મ, સબસ્ક્રાઈબ કરતા જાજો. થેન્ક યુ, જય માતાજી.